નમસ્તે. જેવું આપશો તેવું પામશો. ધિક્કાર આપશો તો ધિક્કાર પામશો અને સન્માન આપશો તો સન્માન પામશો. સદ્ભાવના આપશો તો સામે સદ્ભાવના મળશે. હાસ્ય આપશો તો સામે હાસ્ય મળશે અને કોઈને દુઃખ આપશો તો તમને પણ દુઃખ મળશે. અકબર બિરબલની એક નાનકડી વાર્તા છે. એકવાર બિરબલે અકબરને કહ્યું કે જહાંપનાહ, લોકો નગરજનો તમારા વિશે શું વિચારે છે એ જાણવા માટે આપ વેશ બદલો અને એ વેશ બદલીને આપણે જોઈએ કે લોકો તમારા માટે શું વિચારે છે. તો બંને જણા જાય છે જંગલ તરફ અને ત્યાં એક કઠિયારો હોય છે. તો પહેલાં બિરબલ અકબરને સવાલ પૂછે છે કે આ કઠિયારાને જોઈને તમને શું લાગે છે, શું વિચાર આવે છે? એટલે અકબર કહે છે કે મને આને કોરડાની ફટકારવાની સજા કરવાનું મન થાય છે, કારણ કે એ લીલા વૃક્ષો કાપી રહ્યો છે. મને એને જોઈને ખૂબ જ ગુસ્સો આવે છે. એટલે કશું જ બોલ્યા વગર બિરબલ પેલા જે કઠિયારો છે એની પાસે જાય છે અને કઠિયારાને એમ કહે છે કે તું આ લીલા ઝાડ શું કામ કાપે છે? તો કહે છે કે આ મારી આજીવિકા છે એટલે હું કાપું છું. તો કે તને ખબર છે જહાંપનાહ આ દુનિયામાં નથી રહ્યા? તો કે સારું થવું નથી રહ્યા, બહુ જ બદમાશ જહાંપનાહ હતો. એટલે એ સાંભળી અને બિરબલ પાછા આવે છે. ત્યાંથી આગળ જાય છે તો એક વૃદ્ધા હોય છે જે બકરીઓ ચરાવતી હોય છે. ફરી બિરબલ અકબરને એ જ પ્રશ્ન પૂછે છે કે આ વૃદ્ધાને જોઈને તમને શું વિચાર આવે છે? તો એકદમ દયાભાવે અકબર કહે છે કે મારા રાજ્યમાં નિવૃત્તિના સમયે પણ આ વૃદ્ધા અવસ્થામાં આ જે વૃદ્ધા છે એને બકરીઓ ચરાવવી પડે છે અને ખૂબ જ એમને દયાભાવ આવી ગયો. એટલે બિરબલ ફરી એ જ કામ કરે છે, વૃદ્ધા પાસે જાય છે અને વૃદ્ધાને આ સમાચાર આપે છે કે તમને ખબર છે કે જહાંપનાહ આ દુનિયામાં નથી રહ્યા. એટલે વૃદ્ધાની આંખમાં આંસુ આવી જાય છે અને વૃદ્ધા શોક કરવા માંડે છે. બિરબલે કઠિયારાને અને વૃદ્ધાને એક જ સવાલ પૂછ્યો, પણ કઠિયારા પાસેથી ધિક્કારનો ભાવ મળ્યો અને વૃદ્ધા પાસેથી દયાભાવ મળ્યો. અને અકબરને જ્યારે બંને વખતે જ્યારે સવાલ કર્યા ત્યારે પણ સેમ હતું કે કઠિયારા માટે ધિક્કાર હતો અને વૃદ્ધા માટે દયાભાવ હતા. ઘણી વખત છે ને તે હૃદયમાંથી જે ભાવ નીકળતા હોય છે ને આપણે ભલે ના બોલીએ પણ સામેવાળી વ્યક્તિ સુધી જરૂરથી પહોંચતા હોય છે. એટલે જ ઘણી વખત સામેવાળી વ્યક્તિ કંઈ પણ ના કરે ને તો આપણને અકળામણ ચડી જાય છે, ગુસ્સો આવી જાય, આવેશ આવી જાય. એ ખાલી તમારો ભાવ નથી હોતો, સામેવાળાનો જે ભાવ છે ને એ તમારા સુધી પહોંચતો હોય છે. અને એની જ ઉલટ સામેવાળો દયાભાવ, પ્રેમ ભાવ, કરુણા ભાવ તમારા પ્રત્યે ધરાવતો હોય પણ કંઈ બોલતો ના હોય તો એ તમારા સુધી ચોક્કસ પહોંચે છે. આ ભાવ જગત છે જેને વાઇબ્સ કહેવાય છે. તો અકબરની આ નાનકડી વાર્તામાં ઘણું બધું કીધું કે તમે જેવા ખાલી આપશો એવું પામશો, બરાબર? એ ખાલી કંઈ સ્થૂળ વસ્તુઓની વાત નથી કે સ્થૂળ વસ્તુ આપી એ તમે પામી. તમારા વિચારો પણ તમારા ભાવ જગતમાં તમે કોના વિશે કેવું વિચારો છો ને એ જ તમને પાછું મળે છે. બહુ ઊંડાણપૂર્વકનું છે. એટલે કહેતા હોઈએ છીએ કે આપણા વિચારો પર, આપણા ભાવ જગત પર કાબૂ રાખવો જોઈએ, આપણા ઇમોશન્સ પર કાબૂ રાખવો જોઈએ. એટલે તમે જે ઘણી વખત અનુભવતા હોવ છો એ ખરેખર તમારો ભાવ નથી હોતો. તમને થતું બી હોય છે કે મેં આના માટે એવું તો કશું મને છે નહીં, છતાં મને કેમ આમ થાય છે? તો એ સામેવાળાનો એવો ભાવ હશે અને ઘણી વખત તમે પણ એમ કરતા હશો. તો આ નાનકડી જે વાર્તા છે એના બે પ્રસંગથી ઘણું બધું સમજવા જેવું આપણને મળે છે. તો ફરીથી મળીશું એક નવી વાર્તા કે વાત સાથે. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ.